વેલકમ ટુ કાશ્મીર ડાયરીઝ. ડે 2નો એક પાર્ટ મિસ થઈ ગયો હતો, તો આપણે એને કન્ટિન્યુ કરશું. સો એની અંદર અમે ગયા હતા બેતાબ વેલી અને અરુ વેલી. બેતાબ વેલીની અંદર બહુ ખાસ મજા ના આવી, કેમ કે ત્યાં આગળ બહુ જ ગરમી હતી, પ્લસ બહુ જ ઉજ્જડ હતું, એક ગાર્ડન જેવું હતું. અને એમાં જસ્ટ એક ઝીપ લાઇન હતી જે થોડી એટ્રેક્ટિવ હતી. છોકરાઓએ ઝીપ લાઇન કરી, મેગી ખાધી અને ત્યાંથી અમે તરત રિટર્ન થઈ ગયા. ये कहती है तेरी नजर क्या हाल हो गया है ये मेरा. હવે અમે જઈ રહ્યા છીએ અરુવેલી. અરુવેલીમાં અમે પહેલાં પહોંચ્યા એટલે તરત હોર્સ રેન્ટ પર કર્યા, કેમ કે ઉપર જવા માટે હોર્સ લઈને જાઓ ત્યાં બહુ જ બાર્ગેનિંગ કરવા પડ્યું હતું હોર્સ માટે. અને 2500થી 3000 લોકો ભાવ કહેતા અને તમને 700-800માં કરી આપતા હોય છે. ત્યાં આગળ પહોંચ્યા, હોર્સ રેન્ટ પર કર્યા, ઉપર ચડ્યા. ઉપર જવાનો જે રસ્તો છે બહુ જ મસ્ત હતો. એનો જે નજારો છે એ ખરેખર આટલા 3-4 દિવસમાં જેટલું ફર્યા એમાં ફર્સ્ટ ટાઈમ અરુવેલીની અંદર એ નજારો જોવાની અને એ ઉપર જવાનો રસ્તો જે હતો ઘોડા ઉપર ગયા એ વર્થિટ હતો. અને પહેલાં જે સવારે અમે ઘોડા ઉપર ગયા હતા પણ ત્યાં જરાય મજા નથી આવી. લાઈક ત્યાં આગળ રસ્તો એવો હતો નહીં કે તમને બધા વ્યૂ જોવા મળે કે એવું કંઈ. અહીંયા ચારે બાજુથી એટલા સરસ વ્યૂ મળતા હતા અને વચ્ચે ઉપર જેમ જેમ ચડતા જઈએ એમ વચ્ચે ઝરણા વહેતા હોય, એમાં વચ્ચેથી ઘોડા પસાર થતા હોય, એ વાળું જે હતું બહુ સરસ હતું. અને એ પછી સાવ ઉપર પહોંચ્યા પછી એકદમ મોટું મેદાન અને એ નજારો પણ બહુ સરસ હતો. પણ ત્યાં આગળ મેદાનમાં બહુ દૂર સુધી નહોતા જવા દેતા, જસ્ટ બિકોઝ જે લાસ્ટ ટાઈમ ટેરર એટેક થયો હતો તો એવું જ ત્યાં આગળ બી જંગલ છે પાછળની સાઈડ. તો એ લોકો આર્મીના જવાનો હતા જે લોકો બધાને પ્રોટેક્ટ કરતા હતા કે ભાઈ આ સાઈડથી ના જશો, અહીંયા આટલામાં જ રહો એમ. અને ઇવન સાંજનો ટાઈમ થવા આવ્યો હતો, એ લોકો 6 વાગે અરુવેલી બંધ કરી દે છે, એટલે અડધો 1 કલાક અમે ત્યાં રહ્યા હતું. અને ત્યારબાદ અમને બધાને ત્યાંથી એટલો એરિયા ખાલી કરાવી અમને, અને CRPFના જવાનો એ લોકો પણ ત્યાંથી રિટર્ન થયા. પણ પહેલાં બીજા જેટલા પણ ટુરિસ્ટ હતા એ બધાને ત્યાંથી બહાર કર્યા અને પછી એ લોકો રિટર્ન થયા. એમની સાથે થોડી વાર વાત પણ કરી, બેઠા. બટ એમનો વિડીયો અમે ક્યાંય ઉતાર્યો નથી, એક કે આર્મી જવાનનો, જસ્ટ બિકોઝ ઓફ સેફ્ટી એમના માટે પણ અને આપણા દેશ માટે પણ. હોર્સ ઉપર બેઠા બેઠા વિડીયો ઉતાર્યો છે એટલે ઉબડખાબડ રસ્તામાં ફોન પણ ઉબડખાબડ થતો હતો એટલે થોડું મૂવમેન્ટ વધારે દેખાય છે. એનું આખું મેદાન છે જે કદાચ વિડીયો ફોટોમાં એટલું નહીં ડીપલી દેખાતું હોય કે એટલું સરસ ના કંઈ દેખાતું હોય, બટ ત્યાંથી નજીકથી જોવામાં બહુ જ એટલે બહુ જ સરસ લાગતું હતું અને એકદમ મસ્ત ઠંડીનું વાતાવરણ હતું. અને ત્યાં આગળ બહુ જ બધા બર્ડ્સ ને રેબિટ્સ ને એ બધા હતા જેની જોડે લોકો ફોટોસ પડાવતા હતા. અને અમે લોકો તો મેદાનમાં બસ દૂર દૂર સુધી દોડીને ગયા, રીલો ઉતારી, ફોટા પાડ્યા અને ત્યાંનો નજારો જ જોવામાં, બેસીને શાંતિથી જોવામાં એટલી મજા આવતી હતી. બટ અમે એન્ડ ઓફ ધ ડે ગયા હતા, લાઈક હવે ટાઈમ પૂરો થવા આવ્યો હતો. તો હવે અમે ત્યાંથી નીકળી રહ્યા છીએ અને અરુવેલી આટલા 3-4 દિવસમાં બેસ્ટ જગ્યા હતી જ્યાં અમે એન્જોય કર્યું. ये कहती है तेरी नजर क्या हाल हो गया है ये मेरा कि मेरी हर जगह ढूंढे